ડીસાના બણસાલી હોસ્પિટલ વિસ્તારમાં ગત મોડી રાત્રે અચાનક ઝેરી ક્લોરીન ગેસ લીકેજ થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ગેસની તીવ્ર ગંધને કારણે સ્થાનિક રહીશોમાં ગૂંગળામણ શરૂ થઈ ગઈ હતી. મળતી વિગત અનુસાર મોડી રાત્રિના સમયે બણસાલી હોસ્પિટલ નજીકના રહેણાંક વિસ્તારમાં અચાનક જ વાતાવરણમાં ક્લોરીન ગેસની તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી. ગેસની અસર એટલી ઘાતક હતી કે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગી હતી. તેમજ ઉધરસ અને આંખોમાં અસહ્ય બળતરા થવાને કારણે લોકો જીવ બચાવવા પોતાના ઘરોની બહાર નીકળીને સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસા પાલિકા પ્રમુખ, મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ અને પોલીસ કાફલો ફાયર બ્રિગેડની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ સમયસર ક્લોરીન ગેસના લીકેજ પર કાબૂ મેળવ્યો હતો. વહીવટીતંત્રની આ સમયસૂચકતા અને ત્વરિત કામગીરીના કારણે ગંભીર બની શકે તેવી ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને એક મોટી હોનારત ટળી છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું વહીવટી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.